હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11મી મેના રોજ 2022ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3%નો વધારો થયો છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડમાં પ્રથમ હતું। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતમાં 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે। 9 મેના રોજ જાહેર થયેલા ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહમાં પણ સુરત A1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 1844 વિદ્યાર્થી સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યો હતો। ફરી એકવાર સુરતીઓએ A1 ગ્રેડમાં બાજી મારી છે। ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10ની પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી। સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે। ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 76.45% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે વધીને 86.75% પરિણામ જાહેર કરાયું છે, જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમતા જોવા મળ્યા હતા। સુરતમાં 1279 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ હતા। આ સાથે A2માં 8113, B1માં 13049, B2માં 15621, C1માં 14102, C2માં 5989 અને Dમાં 310 વિદ્યાર્થી उत्तीर्ण થયા હતા। रिजल्ट अच्छा आया है और फिर स्कूल से बहुत सपोर्ट मिला है। मैं श्रेय देना चाहूँगा टीचर्स को, पेरेंट्स को। उनने हमें बहुत सपोर्ट किया और इस तरीके से उनने मोटिवेट किया हमें कि हम आगे बढ़ सके। सबसे मेन बात, हमने बहुत हार्ड वर्क किया है, टीचर का सपोर्ट मिला है और सब टीचर ने हम पे मतलब पूरी तरीके से एकदम अच्छे से સપોર્ટ કિયા है। અમારા તરફથી છોકરાઓને અમારાથી જેટલું બનતું હતું 100% અમે લોકોએ મહેનત કરી છે છોકરાઓ પ્રત્યે। છોકરાઓને જ્યાં જ્યાં જરૂરત લાગી અમે લોકો બધા ઉભેલા હતા, આખો સ્ટાફ ઉભેલો હતો, બધા ટીચર્સ લોકો, બધા જે એજ્યુકેટેડ ટીચરો છે બધાએ મહેનત કરી છે। આજના પરિણામને લઈ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મહેનતની સાથે માતા પિતા અને શિક્ષકોનો સારો સપોર્ટ મળ્યો છે। હવે આગામી ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઘડતર માટે જુદી જુદી ફિલ્ડ ચોઇસ કરીને આગળનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા પોતાની પસંદગી મુજબ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટી પસંદ કરશે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા મૌલાનાની પૂછપરછ અને તપાસમાં બિહારના મુઝફ્ફરપુરાના સાકરા પોલીસ સ્ટેશનની હદમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો છે। આ સમગ્ર મુદ્દે હિન્દુ સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણાએ પોતાની प्रतिक्रिया આપી હતી। सूरत की अगर बात की जाए तो सूरत से जब मौलाना गिरफ्तार हो चुका है, तकरीबन 10 दिन की उसकी रिमांड मंजूर कर दी गई है कोर्ट में, तो आज एक बड़ा खुलासा खुलकर सामने आया है कि मौलाना अबू बकर से, सोहेल अबू बकर से जब एक तार जुड़ा हुआ था मुजफ्फरपुर के सकरा थाने से एक व्यक्ति को हिरासत में लिया गया है इस मौलाना से जुड़े हुए केस में। तो इस वक्त उपदेश राणा जो सबसे पहले उस मौलाना के टारगेट पर थे वो हमारे साथ जुड़े हुए हैं। उपदेश जी सबसे पहले मौलाना पकड़ा गया, उसके बाद और एक व्यक्ति की मुजफ्फरपुर के सकरा थाने से हिरासत में लिया गया है। किस तरह की आपको धमकियां दी जा रही थी उसके बारे में जरा बताइए पहले तो। देखिए 2017 से तो धमकी जो मुझे दी जा रही थी वो RTX से उड़ाने की। जिस बिल्डिंग में उपदेश राणा तो रहता है उस पूरी बिल्डिंग को उड़ाएंगे, उपदेश राणा तेरी गर्दन उतार लेंगे, इस तरीके से धमकी दी जा रही थी। धमकी नहीं, मेरे 2 सहयोगी थे, उनकी हत्या भी ये लोग कर चुके हैं। तो ये मामला धमकी तक सीमित नहीं था, ये अपने टारगेट पर बखूबी काम कर रहे थे। अगर बात की जाए करीबन पिछले 5-6 सालों से आपको धमकी दी जा रही है, कई सारे मुकदमे भी आपने दर्ज करवाए, सबसे पहली पहल जो है वो सूरत पुलिस द्वारा की गई है।
आगे क्या कुछ आपको जो सुरक्षा भी दी गई है उसके बढ़ावे में भी आपने मांग की हुई? देखिए, ये जो पूरा सिंडिकेट पकड़ रहे हैं, इसके लिए मैं गुजरात पुलिस को पहले भी धन्यवाद कर चुका हूँ, अभी भी धन्यवाद कर रहा हूँ। और जहाँ तक सुरक्षा की बात है, तो देखिए, मैंने सुरक्षा की डिमांड नहीं की थी। 2019 में जब कमलेश तिवारी जी की हत्या हुई तो मुझे सामने से सुरक्षा दी गई, लेकिन आज मैं आपके चैनल पर इस बात को वजन देते हुए जरूर कह रहा हूँ कि सुरक्षा मेरी बढ़ाई जाए, क्योंकि हाई कोर्ट ने अपने ऑर्डर में जो मेरे मामले में केस 985 वाला, उसमें ये कहा है रिटर्न में कि उपदेश राणा को जो खतरा है वो ISIS से है और आतंकवादियों से है। फिर दूसरी बात पर जाएं तो इसी शहर से लोग पकड़े जा रहे हैं, कट्टरपंथी, जो 1 करोड़ की सुपारी लिए बैठे हैं। बिहार से अभी उठाया गया है एक को, बाहर भी शायद टीम गई हुई है, पाकिस्तान से सुपारी 1 करोड़ की उठ रही है। तो एक PSO मेरे लिए काफ़ी नहीं है एक्स कैटेगरी के अंतर्गत। तो मेरी सुरक्षा रिव्यू करके तुरंत तत्काल प्रभाव से बढ़ाई जाए, ये मैं आपके चैनल से मांग करता हूँ। हमारे साथ उपदेश जी जुड़े थे, जिन्होंने सारे मामले को लेकर बताया कि किस तरह से मौलाना को हिरासत में लिया गया है, किस तरह से उनको धमकियां मिल रही थी सर से तन जुदा करने की, RDX से ब्लास्ट करने की। इन सारे मामलों में उपदेश जी ने आज हमसे बात की हुई है। और जब मौलाना पकड़ा गया है, उसी के साथ साथ उससे जुड़े हुए मोहम्मद अली, जिसको बिहार के मुजफ्फरपुर के एक थाने से हिरासत में लिया गया, तो कहीं ना कहीं जब कोई हिंदू सनातन के बारे में बात करेगा, संघ के बारे में बात करेगा, उनके ऊपर कुछ कट्टरपंथी जो है वो हमला करने की बात करते हैं, ऐसे उपदेश राणा का कहना है। तो कहीं ना कहीं हिंदू संघ के लिए काम करने वालों पर खतरा मंडराता अब नजर आ रहा है। कैमरा पर्सन रविवेंडे के साथ मैं अमित राजपूत, इंडिया न्यूज, सूरत। સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા, ત્યારે મોડી સાંજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે। જો કે વધુમાં એમ પણ કહ્યું હતું કે મારે ભાજપ સાથે કંઈક લેવા દેવા નથી। લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રગટ થયેલા નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી, કોઈ માયનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે। કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે। મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, હું અને મારા ટેકેદારો એક સાથે છીએ। કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું। કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે। મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું। હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હતો, પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો। અત્યારે હું કોંગ્રેસ સાથે નથી। હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છુ સાથે ચર્ચા કરીશું। ટેકેદારોનું અપહરણ થયું ન હતું। ટેકેદારોએ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે। તો તમે પરિવારનું સંગઠન હતું, તમારું આયોજન તો હતું જ ના રીતનું? મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને, આના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું હતું, આના આગેવાનો કામ કરવા નહોતા દેતા, એટલે અમારા ટેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા, એટલા માટે એમને આ કામ કર્યું। કયો બદલો લીધો તમે આને? કોંગ્રેસનો કયો બદલો લીધો? કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો, ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, ન આપી એનો વાંધો નહોતો, આપીને શું કરવા લઈ લીધી? નિલેશભાઈ, સુરતના મતદારો છે, મત નથી આપી શક્યા, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે, જવાબદાર કોણ? મારું પહેલા પૂરું થઈ ગયું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું, તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું, ઈ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો। વધુમાં કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાડતા કહ્યું કે મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ નહોતો। પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું। મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય। કોંગ્રેસે 2017માં કહી દીધું હતું કે ટિકિટ તમારી જ છે, મહેનત કરો। મેં ખર્ચો કર્યો, મહેનત કરી, ભાજપમાંથી આવેલાને મારું મેન્ડેટ આપી દીધું હતું। ટિકિટ મને મફત નહોતી આપી, જે તે પ્રમુખ હતા તેના દ્વારા ટિકિટ લીધી હતી। ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા તો એમણે ટિકિટ આપી દીધી। પછી ટીવીમાં સમાચાર આવ્યા કે મેન્ડેટ બીજાને આપ્યું છે।
તો કોઈ પણ એક એડવોકેટ પાસે થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે જાય. હા, પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, કઈ સિમ્બોલ તો નથી ભાઈ, ભાજપનો જ છે. અને કોની પાસે એ કરાવ્યો એ આપણે ચર્ચા નથી કરી. આખા સુરતમાં હજારો એડવોકેટ છે, એક જ કેમ? એક જ હોય ને એડવોકેટ. તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને? કોંગ્રેસના એડવોકેટ હતા, કોંગ્રેસને નથી પૂછ્યું, મને નથી પૂછ્યું, એની રીતે કામ કર્યું તો છે. અત્યારે તો તમારી સાથે જ. અત્યારે અમારી સાથે જ છે. કારણ તમે જોવો છો, હું જ હજી અમદાવાદ જતો હતો ને અહીંયા ફોર્મ અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનું ચાલુ થયું. કિડનેપનું કીધું હતું પેલા દિવસે મારા ઠેકેદારો કિડનેપ હા, થઈ ગયા. ક્યાં હતા બધા? મારા કોન્ટેક્ટ બહાર હતા, ફોન બંધ થઈ ગયા હતા. ક્યાં હતા? ક્યાં બધા? એ બધા એની રીતે સેફ હતા. પણ હતા ક્યાં પણ? એમને શું નિવેદન નોંધાયું છે? અપહરણ થયું છે કે નથી થયું? શું નિવેદન? એને ના પાડી છે, અમે અમારું અપહરણ નથી થયું. અમારી રીતે સ્વેચ્છાએ વહી ગયા છે કે અહીંના આગેવાનો કામ નહોત કરતા, કાર્યકર્તાનું કામ નહોત કરવા દેતા, એટલે અમે કંટાળીને નીકળી ગયા હતા. યારભાઈ, તમારા ડમી ઉમેદવારનો એ શું કરે? અમે બે ઉમેદવારો શું કરીએ? ઠેકેદારો જ ટેકા ખેંચી લીધા તો ઉમેદવાર શું કરે? બંને બી તમારા કેમ ના રહ્યા તે વખતે? એને મને બહુ સમજાવ્યા કે ભાઈ કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપણે ચૂંટણી શું કરવા લડવી, તમે ના પાડી ગયો. મેં કીધું હવે ના પડાય. નિલેશ કુંભાણી વધુમાં જણાવ્યું હતું કે હું સુરતમાં હતો, સૌરાષ્ટ્ર મારા વતનમાં હતો અને મારી વાડીએ હતો. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી. અત્યારે હું મારી રીતે એમ જ બેઠો છું. સમાજ સેવા કરવાની તૈયારી કરી છે, પછી ગમે તે રસ્તો લેવો, અમારા હિતેચ્છુ જે નિર્ણય લે છે તે પ્રમાણે કરીશું. નવસારી શહેરમાં જૈન સમાજના મહિલા પુરુષો દ્વારા 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા. અક્ષય તૃતીયાના દિવસે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ દ્વારા તમામ 207 ને પારણા કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના પત્ની સુશીલાબેનને પણ 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા, જેમને મગનું પાણી પીવડાવી પ્રદેશ ભાજપ પ્રમુખે પારણા કરાવ્યા હતા. પાટીલે આચાર્ય વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજના સાનિધ્યમાં ચકાચકના આશીર્વાદ પણ લીધા હતા. જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષો પૂર્વે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથે સર્વપ્રથમ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે 2 દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા. પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય અને ભિક્ષા આપવાથી કેવું પુણ્ય કર્મ બંધાય તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાના કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થ રાંધેલ અન્ન વહોરાવતું નથી. વળી સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે. પરંતુ પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત્ત પાણી પણ વહોરાવતું નથી. આદિનાથે પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા. મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું ન હતું. કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય, પરંતુ કોઈ માને કે ન માને, કોઈ સ્વીકારે ન સ્વીકારે, તેથી વાસ્તવિકતા મટી જતી નથી. આજે પણ સળંગ 8-10 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ચૌવિહાર ઉપવાસ કરનારા અનેક જૈનો છે. તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે. આદિનાથ પ્રભુએ ગુજરાતી ફાગણ માસની વદ પખવાડિયાની 8મને દિવસે દીક્ષા લીધી. તેના આગલા દિવસે પણ તેઓએ ઉપવાસ કર્યો અને ત્યાર પછીના ત્રીજા દિવસે એટલે કે 2 ઉપવાસ પછીના દિવસે ગોચરી લેવા વિનિતા નગરીમાં ગયા હતા, જેથી આજે પણ વર્ષી તપનો પ્રારંભ કરનારા ફાગણ વદ 7મ-8મનો છઠ અર્થાત 2 ઉપવાસ કરીને કરે છે. ગુજરાતના ડીજીપી દક્ષિણ ગુજરાતની મુલાકાતે નીકળ્યા છે ત્યારે તેઓએ સુરત અને સુરત રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં સુરત પોલીસની કામગીરીને તેઓએ બિરદાવી હતી.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દક્ષિણ ગુજરાતની મુલાકાતે નીકળ્યા છે. રાજ્યમાં તહેવાર હોય કે ચૂંટણી, તમામમાં પોલીસની કામગીરી ખૂબ જ મહત્વની હોય છે. હાલ લોકસભા ચૂંટણીના મતદાન બાદ સુરત આવેલા ડીજીપીએ સુરત પોલીસ અને સુરત રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેઓએ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને કરોડોના ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરનાર સુરત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનું પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી. આ તો ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ. એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને, ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે. 1000 કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એ જ સિલસિલા, એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે. ગુજરાત રાજ્યમાં અનેક ગેંગો ઉપર પોલીસે કાબુ મેળવી લીધો છે અને દરેક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી માટે ડીજીપીએ ગર્વ વ્યક્ત કર્યો હતો. સુરત શહેરમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી 10 જેટલી સંસ્થાઓના આઈસ્ક્રીમના નમૂના સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાઈ આવતા કસૂરવાર સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા અગાઉ શહેરની 25 જેટલી સંસ્થાઓમાંથી 29 જેટલા આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામ નમૂનાઓ પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકી 10 જેટલી સંસ્થાઓના આઈસ્ક્રીમના નમૂના ફેલ જણાઈ આવ્યા છે. આઈસ્ક્રીમના નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું મળી આવ્યું છે, જે આઈસ્ક્રીમમાં અન્ય ફેટનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની શક્યતા રહેલી છે, જેના કારણે લોકોને શારીરિક નુકસાન થવાની ભીતિ રહેલી છે. સુરત શહેરમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી 10 સંસ્થાઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમના નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું મળી આવ્યું છે, જેમાં મિલ્ક ફેટની જગ્યાએ અન્ય ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા રહેલી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી સંત કૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ, કતારગામની ચાંદામામા આઈસ્ક્રીમ, વરાછાની માધવ આઈસ્ક્રીમ, અડાજણની પ્રાઇમ નેચરલ, રાધે પાર્લર, વેડ રોડની રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ, વરિયાવની ઉમિયા એજન્સી, કતારગામની વાડીલાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ સહિત પૂણા ગામની બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટીમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાઈ આવ્યા છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર જગદીશ સાલુંકેના જણાવ્યા અનુસાર 25 પૈકી 10 સંસ્થાઓના નમૂના ફેલ જણાઈ આવ્યા છે. આ તમામ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમમાં મિલ્કનું પ્રમાણ 10% હોવું જરૂરી છે, પરંતુ તે ખૂબ જ ઓછી જણાઈ આવી છે. આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા 36% હોવી જરૂરી છે, જે માત્રા પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જણાઈ આવી છે. આમ આ 10 જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલી આઈસ્ક્રીમ ખાવા લાયક નથી, જેથી 80 કિલો આઈસ્ક્રીમનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે. કસૂરવાર સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમાજ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં આગળની કાર્યવાહી ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવશે. ઉનાળાની શરૂઆત જ્યારે થઈ ચૂકી છે ત્યારે જે ગરમીઓ પડી રહી છે, આકરી ગરમીને કારણે લોકો જે છે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા તેમાં કેટલાક સેમ્પલો ફેલ થયા હતા. આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના નમૂના લેવાયા હતા, કેટલા દુકાનો પરથી, કઈ રીતે જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તે ફેલ થયા, શું કારણો? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા
આઈસ્ક્રીમ બનાવતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી કરવામાં આવેલી, તેમાં નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. લગભગ 29 સંસ્થામાંથી નમૂના લેવામાં આવેલા, તેમાંથી 10 સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબ ન હોવાનું માલુમ પડેલું છે. એમાં મિલ્ક ફેટ ઓછું છે, તેમાં કેટલે એમની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, તેમજ નોટિસ પણ આપવામાં આવશે. સર, કેવા પ્રકારના નમૂના જે પાસ થવાના હોય છે તેમાં કેટલી ગુણવત્તા હોવી જોઈએ અને કેટલી ગુણવત્તા મળી આવી છે જે 10 દુકાનોના નમૂના ફેલ થયા છે? હા, આ જે નમૂના એમાં મિલ્ક ફેટ ને સોલિડ જે છે તે ઓછું આવેલું છે અને ફૂડ સેફ્ટી એક્ટના ધારાધોરણ મુજબ હોવું જોઈએ. આપણે વાત કરવામાં આવે 10 દુકાનોના નમૂના ફેલ થયા છે. લોકોએ કેવી જગ્યાએથી આઈસ્ક્રીમ બ્રાન્ડેડ લેવી જોઈએ, કયા પ્રકારની ખાણીપીણીમાં ધ્યાન રાખવું જોઈએ? હા, એટલે જે સંસ્થાઓમાં સાફ સફાઈ આ તે જોવું જોઈએ કે શું છે. જો એવું કંઈ લાગે તો અમને કમ્પ્લેન કરો તો અમે એની પર બી કાર્યવાહી કરતા હોઈએ છીએ. સર, ધારાધોરણ મુજબ નમૂના ફેલ થયા છે તો આવનારા સમયમાં તંત્ર તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ 10 સંસ્થાઓ સામે તો ફરિયાદ દાખલ કરવાની કાર્ય કરવામાં આવશે, તેમજ આગામી એમાં પણ અમે આ અભિયાન તો ચાલુ જ રાખીએ છીએ. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, આઈસ ગોળાને અગાઉ પણ કાર્યવાહી કરેલી ને હમણાં બી થઈ છે ને હવે પછી પણ ચાલુ રહેશે. આપણી સાથે જે ફૂડ ઓફિસર હતા તે જોડાયા હતા અને ચોક્કસપણે તેમને જે માહિતી આપી હતી કે ઉનાળાને કારણે જે રીતે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા તરફ લોકો વળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તંત્ર પણ તેમની તરફ ધ્યાન દોરી રહ્યું છે અને જે ખાણીપીણીની વસ્તુઓ ચોક્કસ પ્રમાણમાં ન હોય અને તેમના નમૂના જો ફેલ કરવામાં આવે તો તંત્ર તરફથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ભરૂચની એક શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાના આદેશ રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યા છે. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એમએક્સ સ્કૂલમાં આ વર્ષે એડમિશન મેળવનાર 31 વિદ્યાર્થીઓને એક અલગ ક્લાસમાં બેસાડી અભ્યાસ કરાવાતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. શાળામાં ફી ભરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસી ક્લાસરૂમ અને આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંખાવાળા ક્લાસરૂમમાં બેસાડતા વાલીઓએ શાળા પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને ઘટનામાં સત્યતા સાબિત થશે તો શાળાના સંચાલકો અને શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને તલસ્પર્શી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને અન્ય બાળકોને એસીવાળા ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી. આ ભેદભાવના કારણે બાળકોની માનસિકતા પર અસર પહોંચી રહી છે. બાળકો ઘરે આવીને તેમને ફરિયાદ કરે છે. જો વાલીઓ પ્રાઇવેટ શાળાનો ખર્ચો ઉઠાવી શકતા હોત તો શું કામ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવે, જેમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એસીમાં બેસાડવા હોય તો તેનો ખર્ચો વાલીઓએ ઉઠાવવાનો રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. જેથી હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આરટીઈના વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફોલો કરશે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકો જે પેપર કટિંગ બનાવીને ફરતા હતા તે સંદર્ભે તેમને સાચી સમજણ આપી આવી કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની સૂચનાઓ નથી. સરકારના નિયમ પ્રમાણે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખી શકાય તે વાત શાળા સંચાલકોને સમજાવી હતી. અમારા વિદ્યાર્થીઓ અહીંયા આરટીઈ દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફર્સ્ટ A, B, C, D, E સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી ભણાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા. ભરૂચ એમકેએસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે. આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે. આજરોજ ભરૂચની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એમની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું. મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે. બાળક સાથે એવો ભેદભાવ થાય
તો એવું ન થવો જોઈએ, અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું. આરટીઈ હેઠળ પ્રવેશ લેતા ગરીબ બાળકો સાથે અન્યાય થતો હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક શહેરોમાં બની છે. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા શાળા સંચાલકો સામે તંત્ર દાખલો બેસાડે એ ખૂબ જ જરૂરી બન્યું છે. ઓલપાડ તાલુકાના અણીતા ગામ નજીક આવેલી વિદ્યાદીપ શાળાનું ધોરણ 10નું 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. શ્રમજીવી પરિવારના બાળકોએ મહેનત કરી જીત હાંસલ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11મી મે 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું 82.56% રિઝલ્ટ આવ્યું છે. ત્યારે ઓલપાડ તાલુકાના અણીતા ગામ નજીક આવેલા વિદ્યાદીપ શાળાનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે. વાત કરીએ તો આ વિદ્યાદીપ શાળામાં સામાન્ય શ્રમજીવી પરિવારની દીકરી અરુણા પુરુષોત્તમ મેર પ્રથમ રેન્ક સાથે પાસ થઈ છે. તો નર્મદા જિલ્લાના ખોબા જેવડા ગામનો દીકરો અને વિદ્યાદીપ સ્કૂલમાં ભણતો વસાવા ધ્રુવિલ મનેશ પણ પાસ થતા બંને દીકરા દીકરી સામાન્ય પરિવારમાંથી આવે છે. અરુણા શ્રમજીવી પરિવારની દીકરી, જ્યારે વસાવા ધ્રુવિલ ખેડૂત પુત્ર વિદ્યાદીપ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ત્યારે શાળાના 27 વિદ્યાર્થીમાંથી 4 A1 અને 6 વિદ્યાર્થીઓ A2 આવ્યા છે. શાળાનું પરિણામ 100% મેળવ્યું છે. ત્યારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મારો સ્ટાફ અને ટ્રસ્ટ પરિવાર તરફથી આજે અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. તારીખ 9/5/2024ના રોજ SSC અને સાયન્સ અને કોમર્સ બંનેનું જે પરિણામ આવ્યું એમાં પણ અમે ખૂબ સારી મહેનત કરી છોકરાઓનું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. કોમર્સની અંદર અમારા સ્કૂલની વિદ્યાર્થીની રાડડિયા ધ્રુમી કિમ સેન્ટરમાં ફર્સ્ટ, ઓલપાડ તાલુકામાં ફર્સ્ટ અને કોમર્સનું શાળાનું પરિણામ 100% છે. કેટલા ટકા આવ્યા છે? ગ્રેડ 93.5. કેવી મહેનત કરી હતી? મેં અહીંયા પહેલેથી જ વધારેમાં વધારે મહેનત કરી હતી ને જેટલું ભણાવે દરરોજ તેટલું જ ઘરે જઈને વાંચન કર્યું હતું. ટકા આવ્યા છે, કોના શ્રેય જાય છે આની અંદર? મારા શિક્ષકજનોનું. સામાન્ય પરિવારના દીકરા દીકરીઓએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ લાવી પરિવારનું નામ રોશન કર્યું છે અને આગળ પણ આવી જ મહેનત કરવાનો જુસ્સો વિદ્યાર્થીઓએ બતાવ્યો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.